हाँ मेरे शक्ति वीडियो परेश भाई राजपूत। जगत के अंदर आ जग्या माथे कुलनी देवी मारी मां मारी मां सिद्धोई वीर वासकी मामा देव मारी मां मेरड़ी असा बापुनी देव आज जमीन विराजमान धन बैठे हुए व्यामो बने बैठी हुई ये विश्वास ये भक्ति होय काई करवा माटे काई खोवू पड़े तो पण काई मिले सत्य रस्ते माथे आलो दुखना दुख खूटे नहीं सत्य ने माथे दुखद होय हाची वस्तु छेले खबर पड़े का हाची वस्तु सागर सोनो ना शीशम गमे એટલા વર્ષના વાણા વહી જાય તમે કશો એટલે એ હોનું કહેવાય હાગો એ હાગો शीशम હોય शीशम જ કહેવાય એ માં જગ્યા માથે મારા બાપ ઓછા બાપા सुख कोई ने पूछीने आवे नहीं या सुख आवવાનું છે એ પૂછે કેવું આવે અને દુઃખ હોય એ કોઈને પૂછીને આવે નહીં जीवन के अंदर कुलनी मां એટલે આપણી એક જનેતા પોતે દુઃખ વેઠી લે પણ એ કોઈ કે નહીં આપણે દુઃખ કસોટી પડે આપણે બાપ પાસે જાય માયા કોઈને આગળ દુઃખ કહ્યું મારે આટલું દુઃખ છે કોઈ મંદિર एक मोटरसाइकिल ने चावी पड़ी गई है पर कोई पण चावी मोटरसाइकिल ने पड़ी हो तो माताजी ना मध्य मूकी देजो बाबा
મારા વસા બાપુ તો કમાણી તો કમાણી તો કમાણી જેને નાનપણની ભક્તિ હોય નાનપણની કસોટી નાનપણનું દુઃખ એ કસોટી એ દુઃખ એ તો બાપ ધર્મ પાસે જે બેઠા હોય શેરે બાપ એના નેજા સડે એના ગામના ગવાય હવે આપણે આઈના ભુવાનો એક પેલા આપણે ખમા લઈ થાપાવા પેલા આવી જાય માં કોઈને એ માં કેતા મારે મોઢું ભરાય તું મારો માને બાપ તું મારો વગર નાનો વકીલ મારી માં ભૂલની દેવી સામા મારી માં છે ઊંઘમાં હોતી હોય ને માં નિદ્રા ભરિત હોય એના બસડાને ખમાત કહેતી હોય એ માં જનેતા દીકરો બાર ગામ જાતો હોય અને માં હોતા હોય તો એ નિંદરમાં હોતી હોય તો માં એને માથે હાથ મૂકી દે આ દીકરા ખમા હુકામાં માં હુએ હુકા લીલામાં કરતી હોય પણ લીલામાં માં હુએ હુકામાં તો એના બસડાને હુરાવે એક જગતમાં આ જગ્યા માથે અત્યારે તો માએ ખૂબ આપ્યું છે કઈ બાકી નથી પેલા માયા ધન મિલકત ઓછી હતી બહુ પૈસા નતા કોઈથી 100 રૂપિયા નતા થતા અને જેની પાસે 100 રૂપિયા હતા ને એ કરોડપતિ ગણાતો હતો અત્યારે કોઈ 100 રૂપિયાનું તો કોઈ કઈ છે પણ એ સમયની અંદરની વાતો છે બાપ 100 રૂપિયાની 100 વીઘા જમીન આવતી એ સમયની વાત 100 રૂપિયા એટલે એ મોટામાં મોટો માણસ કરોડપતિ ગણાય આવી કિંમતના પૈસા ને આવી કિંમતની માયા અને આવી કિંમતનું ધર્મ એ સમયની અંદર
મારા વસા બાપા મારે એક વાત બે કરી છે કરી આ ગામનો વસા બાપા પેલા તો શું છે કો હતા કો પેલા મોટરું કોઈ દેડકા કોઈ મશીન હતા કો માંથી બળદથી પાણી કાઢે અને એ પાણી કુવામાંથી લઈને પછી ક્યારા બે વાળા બનાયા હોય એ ક્યારાની અંદર પાણી પાય અને એ ક્યારામાંથી જે ઉપજે ને એ બજારમાં લઈને જાય અને એ વેચી અને એ પછી ભરણ પસંદ કરે દીકરા હોય બાળકો હોય એને જમાડે એ લાવી અને પેલાની બધી વસ્તુની સુગંધ હતી બધી વસ્તુ સાચી હતી એવો સમય થયો એટલે બા ગામના 12 ગામના રાજા જેના હાથમાં 12 ગામ હોય એ 12 ગામમાં હુકમ કરે ને એ થાય ખેતરમાં દાણા દોણી જે થાય ને એ પેલા ત્યાં લઈને જવું પડે પછી એમાંથી આપે ને એ આપણા ઘરે લઈને આપણા બસડાને ખવડાવે પેલા આ રીતનું હતું એ સમયની અંદર પણ ધર્મને ભક્તિ કરતા હતા એક પાણો લાવી અને બેસાડી પેલા ફોટા બહુ ઓછા હતા પથ્થર લાવી અને એને સાંડલો કરે અને એમ કે આ મારી માં આ મારું ધર્મ કહેવતમાં કહે છે ને કે પાણાને તમે હડાતાની ઘડીની અંદર બેહો ને હાચા થાય તો એ પાણો જવાબ આપે હું બાપ તારી દેવી છું એવા સમયની અંદર દુષ્કાળ વરસાદ જેવો ક્યાંય હોયો નહીં ક્યાંય પણ એવું ન થયું પછી મોલ હોય એ હુકાઈ જાય માલે તરસ્યા હોય બધું હોય ક્યાંય પાણી ન હોય તો પંખીએ રાડ્યું નાખતા હોય ઝાડવા હુકાતા હોય રાજાએ વિચાર કર્યો ગમે એમ તો ગામના હોય ને એ રાજા જ કહેવાય પણ બધાને 2-5 જણા 25 જણાને બોલાવી બેસાડી બધાને સા પાણી પાઈને વાત કરી કે હવે ક્યાંય વરસાદ છે નહીં વરસાદ થતો નથી બધાને હું પેલા ખેતર વાવવા દેતા હોય નહીં તો બાપ એ રાજાને પૂરું પાડવું પડે પણ એવા સમયની અંદર કોઈ પણ કે આપણા ધર્મ હોય ને અને કદાચ એ ધર્મ આપણું કામ કરે પણ આપણે ક્યાંક પારખ્યું લેવા જવું કોણ એવા ભુવા છે કોણ એવા છે એવું ધર્મ ક્યાં છે એની પાસે આપણે જઈએ અને આપણે કઈક એની પાસે રાજ કરવી જો કદાચ ભગવાન કુદરત અને ઈશ્વર કોઈ માતાજી સાંભળે તો આ બધું ભરણ પોષણ થાય ને કે આપણું તો કઈ હાલે નહીં રાજા આવી વાત પછીને ડાયરાની અંદર વાત કરી કે આપણે ક્યાં જવું પણ બાપ ઠેકાણો એ કે આપણે વસાપતની વાડીએ જઈએ ન્યાય એ મ્યાલની ભક્તિ કરે છે અને એમ કહેવાય છે કે મ્યાલની કામ કરે
તો આપણે પટેલની વાડીએ વસા બાપા હતા ને એ તો વાડીની અંદર પાણી પાતા વાડીના જે બાબા એની અંદર મોલ હોય એને પાણી ટોટાતા પેલા કો હતા એ કોનું ભરાય ને તો એમાંથી વાટક્યો વાટક્યો ભરી છોડવે છોડવે પાણી નાખી અને એ છોડવાને ઉજેરતા હતા કાંક પાણી હતું નહીં વરસાદ ગામના રાજા આવ્યું ભાઈ વસા બાપાને એવું થયું કે બાબા આજ મારા આશરે ક્યાંથી કોઈ દી આવ્યા નહીં આજ કઈ હોય જ તે વાત એમના તો આજ આવે નહીં કોઈ બાબા એવી રીતે વાત કરે એટલે ખાટલો ઢાળી દીધો કોતરું નાખી દીધું ગાડલું નાખી દીધું માથે ઢોલ્યો ઢાળી બેવ 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 ગમે એમ તો ગામના રાજાને આસવાન આપીને બેસાડ્યા એ પૂછ્યું કેમ બાપુ આવ્યા વસા બાપુ એમને પૂછે એટલે ગામના રાજા બોલે કે વસા પઠાણ મારે એક વાત પૂછવી છે એ કે આ કઈ વરસાદ થતો નથી તો કદાચ આ માતાજી કોઈ આવું કામ કરે અરે બાપુ એ તો હવે ભગવતીને ખબર હોય જોગ માયાને એમાં બહુ મને બહુ જાજો તો બાપ મને વિશ્વાસ છે બાકી તો બધી ભગવતી પાસે બધું હોય બાપ આવી વાત કરે એટલે કે બાપ પારખ્યું ધર્મનું હતું પણ પારખ્યા જ્યારે સમય આવે ને ત્યારે એની ખબર પડે બાપ મારા દાદા વસા ભાવ ચાર કરે મારી મેલડી क्या मारी न्यालनी कदाक्षण सलनी कदाक्षण सलनी कदाक्षण सलनी कदाक्षण बाप ये तो इनी पाए डाल पर से इनी पाए जा मारा वसानो काई से वो तो एक दी निराधार हो इनी पाए था बैठो जो बाप आई बात वसा बापा राड करे धर्म हां कि हमारे आज तो तारो जाए मारो जाए आवा मन ने अंदर आवा विचार आयो वसा बापा हमें बैठा से गमे तो गामना राजा से अरे के पटाल तमे के माताजी ने पूछो तो खरा माताजी शू के છે પણ એક પારખ્યું હતું બે પાંચ મળે અને વાત કરી હતી કે અહીંયા વસા પટેલ પાસે મેલડી છે અને એ ભગવાન ભાની બાપ એ કાળી નાગણી એમની પાસે છે અને એમનો વિશ્વાસ છે જરૂર વરસાદ કે થશે એવો બે પાંચ જણાને વાત કરી તો એ રાજાને વિશ્વાસ થઈ ગયો કે આ વાત સાચી હોય તો હાલો અહીંયા જાય તો અહીંયા આવીને ઉભા રહ્યા પણ વસા બાપુને વિશ્વાસ હતો મેળવી માથે કે મારી પેલા મારી નોંધાય જાય તો મારી મેળવી ની જાય બાપ આવો વાતનો વિચાર કરે अरे बाप तो अपने थे कोकड़ो बांधो लेता हूँ
એને ઝાટિયું મુકાવવું છે ઓસા બાપુને રાજા બોલે પટેલ તમારી મ્યાલજીને પૂછો કેદી વરસાદ થાય છે આવી વાત કરે તો આપણે કેદું નું પૂછવું બાપ એમ તો કહેવાય ને કાલ થાય છે મહિના પછી થાય છે 100 મહિના પછી થાય છે એવું તો બોલાય જે પારખું લેવાયા હોય ધર્મનું એ તો એ ધર્મ જ જાણતું હોય જે એને હમા જે એની ભક્તિ કરતા હોય એ જાણતા હોય એવો બાપ જાટ્યું મોકળો જાલી એનું જાટ્યું મુકાયું બીજા હારે આવ્યા હતા એમને મુકાયું વસા બાપા બેઠા હતા એને વધારે મૂક્યો કીધું નહીં પણ મૂક્યો ઘણા મૂક્યા પણ હાલી નહીં મ્યાલડી બાપ 15 દિનો મૂક્યો 21 દિનો મૂક્યો હવા મહિનાનો મૂક્યો વરસાદ હવા મહિને થાય હા તો બાપ સમય આવવાના ઘડી આવવાના બધાએ વાત બાંધી એટલે બાપ 12 ગામના ધણી હતા રાજા હતા એમને પૂછ્યું કે પટેલ મેલડી હાલી નહીં બધાએ વાયદા વી ગયા કઈ વાયદામાં નો હાલી અરે બાપ તમારી મેલડીને કઈ કયો કે પટેલ અરે બાપ કે હું કહું અને વાત કરું અને એ મેલડી સાંભળે એમાં હું વળે પણ મારા મનની અંદર આવે મારી મેલડી સાંભળી જાય તો એ મારી મેલડી કામ કરે હું મોઢે બોલું અને મેલડી સાંભળે એ કામ ન કરે પણ મનમાં આવે કામ કરે ને કોઈ એક દી મારા ભાગલે મારી મેલડી છે બાપ નથી આવો વચ્ચાને આવી વાત કરે મનની અંદર જ્યારે હતી ત્યારે રાજાને વાત કરી વસા બાપુને કીધું તું એક પટેલ ઉભો થઈને જાટ્યું મુકાય એટલે વસા બાપા ઉભા થઈ જાટ્યું મુકાયું ક્યાંય આપમાં આણીને ધરતીમાં ધણીને ક્યાંય વાદળું નહીં હવે એ જાટ્યું મુકાવની માતાજીને પારખ્યું લેવું એ કેવડી કસોટી કહેવાય વસા બાપુએ માનું નામ લઈ હે માન મેલડી હે માન મેલડી હે માન મેલડી હે માન મેલડી આ તો તારું મારું બેયનું પારખ્યું છે કદા આવડી આ લાજ રાખીને તો મારી રે કે મારું કાઈ છે આવો હોતો આવો વસાવો ટપોરો માર્યો મેલડી આવી અરે બાપ જાલિમ મોય અને ગામના 12 ગામના ધણીને કહી દે બાપ હારા તંડિયા જા મારી મેલડી વરસાદ વરાવશે હાથ ધન ભૂગી ભાલી કે રાજા પૂછે 12 ગામનો ધણી શું બાપ પટેલ તારી મેલડી બોલી કે બાપ મારી મેલડી એવું કહે છે હારા તંડિયા જાઓ આવડી આ ધરતી માથે નદીઓ નાળા ગજાવી દીધી છે ટૂંકની અંદર ટૂંકમાં હા કે બાપ મારું કાઈ નથી મારી મેલડી બોલી છે તો બાપ હારા તંડી વરસાદ થશે એ તો આવ્યું હોય એ તો વાત કરવી પડે પેટની અંદર વાત ધર્મની રહે ગામના રાજા હતા ઉભા થઈને કીધું કદા તારી મેલડી હારા તળતીએ કદાચ નદીઓ નાળા અને આ બધાને પાણી જલતા કરી દે તો હવે જરૂર તારી મેલડી આવી નમશું જા
તારી મ્યાલડીને દિવસ આવશું બાબા આવી વાત કરી બધા ઉભા થનું ગયા વસા બાપા હતા મ્યાલડીને હાથ પડી વસા બાપાને એમ થયું મળે તું શું બોલી ગયા તે શું વાત માની લીધી આજ 5-25 વર્ષાળે આજ 12 ગામના રાજા પાસે આવી વાત માની દીધી વસા બાપાનો વિચાર આવ્યો એવો થયો કે હવે આ મારે પાજવાળી નો રહેવાય આજ મારી મ્યાલડી બોલી ગઈ અને ખંભે થાળીઓ નાખી પાઘડીના હાટા મારી અને મ્યાલડીના પગે લાગીને કીધું મને આવડે બોલેલું પાલન નો થાય ને તો આ ગામમાં કાલ મારે છે આ ગામમાં મારો પગ મૂકવાનો હકદાર નથી 12 ગામના રાજા છે કાલ બધા વાતો કરશે તારી મારી ભલે કરે પણ તારી કાલે મ્યાલડીની વાતો કરે એ મને કાલ કોક કહેશે ને એ મને ફોન થશે પણ કાલ એમ કહેશે કે વસા પટેલની મ્યાલડી ખોટી બોલી ગઈ તેથી મને એવડી સહન નહીં થાય તેથી આવડો કનક તને લાગશે હો વસા પટેલ હતા આવું મારી તું મારી આગળ આ ડાયરાની અંદર બોલી ગઈ વસા બાપુ આવા વિચાર કરી ખંભે ફાળ્યું નાખી ધાબળી નાખી માથે પાઘડીને આંટાવી અણિયાળી મોદડી લઈ હાથમાં ગેડીઓ લઈને હાલતા થઈ ગયા બાજુવાળીના જોગ લાડવા મૂકી દીધા હવાનો દી સમકેવા થયો હાલે હાલતા થયા પેલા કઈક હતું નહીં ભાડુકા ભૈયા ગયા ભાડુકા જઈને રોકાણો કે જ્યાં સુધી મારી મ્યાલડી મને દેખાય ત્યાં સુધી મારા પાજવાળીના જોગ લાડવા મારે નથી જોવા સાડા 3 દિવસને દાદા બાપા વાર ન લાગે સાડા 3 દિવસને દાદા વાર ન લાગે સાડા 3 દિવસ થયા ને સાડા 3 દિવસ પૂરા થઈ ગયા 1 કલાકની વાર બધાને જે હાર્યા હોય ને એનો હસુ આવે કે સાડા 3 દિવસ વિયાઈ ગયા વસા પટેલની મ્યાલડી બોલે કે સાડા 3 દિવસ વરસાદ થશે તો આમાં તો કાંઈ છે નહીં આપમાં કલાકની વાર ઈશાન માથે વાદળે ચડી ઈશાન માથે વાદળે ચડતી પાજવાળીના માનવ ધરતી માથે ઊભી રહી ગઈ ઠેરાઈ ગઈ અને અહીંયા વાદળે કડકડાટા મારવા મળી અને જ્યારે વરસાદ બાપ નવા ગામના પાજવાળીની અંદર વાવ વરસાદના ભોગાવા લગાઈ દીધા આથી પાણી ભોગાવાનું આથી ભાડુકા નીકળ્યું એ નદીના ભોગાવા પાણી ચડ્યું અને અહીંયા ભાડુકા જ્યારે પાણી ભોગ્યું ત્યાં વરસાદ ભાડુકામાં નતો ક્યાંય બીજે વરસાદ તો અહીંયા હતો મારી માં મ્યાલડી એ તો બાપ મ્યાલડી ને વસા બાપુનો એક સુર હતો અને એની અમે અઠ હતી કે મારી જ્યાં સુધી આવડી આ થારી માથે કનક આખી જિંદગી વિશે કે વસા પટેલની મ્યાલડી પાસે આવડી વાત મૂકી દી પણ એ તો રથન હોય અને જીના બાપ એવી સુરતા હોય ને અને ન્યા જ્યારે ભાડુકાને જ્યારે એ ભોકાવાની અંદર પાણી નીકળ્યું ને ત્યારે વસા પટેલને ખબર પડી કે બાપ મારી મ્યાલડી તો અહીંયા નદીઓ નાળા ગજાવી દીધા છે સાજવાળીની અંદર અને અહીંયા હમાસર મળ્યા ત્યારે બાપ વસા બાપાને તેડા આપ્યા અને ત્યારે એના હમૈયા થાય ત્યારે મ્યાલડીને બાપ ગાણા ગવાય મરી મ્યાલડી
એક દિવસ બાપા પાસે આવી ઊભી મારું કામ બાપુને મેળની વાત કરે કે કદાચ તારા ભાગમાંથી જો ખવવા જવું ને તો એકની પાજવાળીની અંદર મને આમ તો મેળવીને ખાતે ખોટ લાગી જાય બાબો ખોટ લાગી જાય બાબો લાગી જાય બાબો
ધન ખૂટે પયા ખૂટી જાય મિલકત ખૂટી જાય મારી મ્યાલડી મને રાજુડાના પઠિયાર પડો યાદી મને છતરતી કોઈ વજહ આવે કારણે આવે કોઈ ધુતાલા આવે ધુતવા મારી વસા ભાડી મેલની ભાડી અંદર ભટારી દે હુરેલા ફૂલની મેલની કોઈ લાગ્યા લાગ મને કોઈ ભાગ્યા કોઈ લાગે મારી મેલની કોઈ ધગ તો મારી કોઈ આ જગ્યામાં કોઈ કારણ નહીં આવે કોઈ મેલી વસ્તુ આવે કોઈ મેલા વિલા કરાઈ આવે ઓસા પટલની મેલની નામની સોચી પાસે મેલની હલો હાલી આવી વીરાયા ગયા ચાર તવનું શરૂ પડવા દેતી તારી વારદાયું માંડેલી લાય નહીં રીતે શું વારદા માંડતી મારી માંડેલી મારી વસા ભાજી ભગતીમાં ભૂલું રે पर क्या देती नहीं रवादन मरियुम तारी मारी ठपको થઈ લીજે પણ જગતને કહેવા દેતી નહીં રવાદા બાણા જેવી થામા તારી મ્યાલને બીક લાગી હુરલા કુળની
અરે મારી ધક્કો દઈ દેવાય મત તને ગુનો દેવાય સો કરી અરે ખમા 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 હોય મારા વસા પટેલની વસા સાડી મેલની બોલતી હોય ને હુલેલા ફૂલની તો બાપ તને ધકોડો ન પડે બા કોળો ન પડે બા हाँ हमारी बात साउंड हाँ हमारी हाँ हाँ तारो कलर हाँ हाँ भाई हाँ हाँ भाई हाँ साउंड हाँ हमारी हाँ खमा 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 तारी खमा 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 मारी साउंड सुनोई मारी वीर वासु के मामा की खमाई होया હવે બધા માતાજીઓ ખમા કહી દીધી બાપા મને અને હવે આપણે પંચના નાચના ભુવાની ખમા લેવાની છે ઓસા બાપાની મ્યાગડીની અને સાવની ખમા મળી ગઈ મળી આ મારે કયા ખમા વગર ડાકલા હાલ મળી હાલ 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 મારે તને ડાકલો ન વગડો નો હાલ હાલ કયા ખમા અરે મારે તને હાલ ન કહેવાય બાપ હાલ બસ રેડી આવી ગઈ બાપ આવી ગઈ ઊભી નો રહી ડાકલો ये हो रंग लाग्यो दादा